7મી ઓગસ્ટની મધરાતનો એક એવો વિડીયો જાહેર થયો છે જેમાં સિંહ છે એ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એ પસાર થઈ રહ્યો છે. જૂનાગઢનો સોનાપુરી વિસ્તાર એટલે કે સ્મશાન એરિયા છે, ત્યાંથી સિંહ પસાર થઈ રહ્યો છે. એના સીસીટીવીમાં ફૂટેજ આવ્યા અને પછી જોયું તો ખબર પડી કે એક દુકાનદાર છે, દુકાનમાં સૂતા છે, એની બાજુમાંથી સિંહ ચૂપકીદીથી પસાર થઈ જાય છે. સીસીટીવીમાં તો જે થોડોક ભાગ આવ્યો હોય, પણ સિંહ જે વિસ્તારમાંથી પસાર થયો હશે ત્યાં ઘણા માણસો નજીક હોવાનો ખ્યાલ આવ્યો હશે, એની ગંધ એને પારખી હશે, નજીકમાં માણસો ક્યાં છે, ઘરમાં રહે છે, દુકાનમાં છે, એનો અને ખ્યાલ હશે. છતાં પણ સિંહે કોઈ માણસો પાસે જવાને બદલે પસાર થવાનું પસંદ કર્યું. એક બીજો વિડીયો થોડા દિવસ પહેલાનો એવો હતો કે ઉના પાસેના એક ગામમાં ખેડૂત ચાલ્યા જાય છે, એની આગળ થોડા સિંહો પણ ચાલ્યા જાય છે. એક સિંહનો પરિવાર ચાલ્યો જાય છે. ખેડૂત પોતાની રીતે ચાલે છે, સિંહો પોતાની રીતે ચાલે છે, બંને વચ્ચે કોઈ સંઘર્ષ નથી, સહઅસ્તિત્વ છે. ગિરનારની સીડી ઉપર ના કેટલાક વિડીયો પણ હમણાંથી ચર્ચામાં છે. જુલાઈ મહિનામાં એક બાળકને સિંહ ઉપાડી ગયો એવો બનાવ બન્યા પછી તપાસ કરી તો ખબર પડી કે 3 સિંહો નિયમિત રીતે ગિરનારની સીડીને આમ પાસ કરે છે, એટલે એના ઉપરથી ક્રોસ થાય છે. એ સિંહો પણ એકથી વધુ વાર વન ખાતાના રેડારમાં અને ધ્યાનમાં આવ્યા છે, પછી એના વિડીયો પણ બન્યા છે અને એના આધારે એટલું ખબર પડી કે આ સિંહો નિયમિત રીતે આવન જાવન કરે છે, આ એનો કાયમી રૂટ છે. એનો મતલબ એમ કે પ્રવાસીઓ ગિરનાર જતા હોય, ન જતા હોય, મળતા હોય, પણ સિંહો અવરજવર કરે જ છે. આ બધા કિસ્સાઓ દ્વારા ખાલી એટલું જ કહેવું છે કે સિંહો મનુષ્યની નજીક છે, મનુષ્ય સિંહોની નજીક છે, છતાં એમની વચ્ચે દર વખતે જીવલેણ સંઘર્ષ નથી થતો. દર વખતે સિંહો મનુષ્ય ઉપર હુમલા નથી કરતા. એનો અર્થ શું થાય? એનો સાદો અર્થ એટલો જ થાય કે સિંહો અને મનુષ્ય વચ્ચે એક પ્રકારનું સહઅસ્તિત્વ છે. આજે તો વિડીયોનો યુગ છે, એટલે નાનકડો વિડીયો બની જાય અને પછી સોશિયલ મીડિયામાં મુકાઈ જાય તો ખબર પડે કે કયા ગામ ગિરનારમાંથી, કયા જંગલમાંથી, કયા રસ્તે કોને સિંહો સામે મળ્યા. તુલસી શ્યામ જતી બસને પણ ઘણીવાર સિંહો સામે મળે છે. એનો પણ વિડીયો થોડા દિવસ પહેલા આવ્યો. નેશનલ જિયોગ્રાફિક જેવું વૈશ્વિક મેગેઝિન છે, એના પત્રકારો અને લેખકો જ્યારે ગીરમાં સિંહની મુલાકાત આવે, એની ડોક્યુમેન્ટરી બનાવે, એના વિશે અભ્યાસ લેખ તૈયાર કરે, ત્યારે એમને બહુ સરપ્રાઇઝ થાય કે અહીંયા તો સિંહો અને મનુષ્ય સાથે રહે છે, કારણ કે પરાપૂર્વથી રહે છે. એટલે પછી એની સ્ટોરી લખે ત્યારે એનું ટાઇટલ બનાવે લિવિંગ વિથ ધ લાયન્સ, સિંહો સાથે રહેવાનો અનુભવ. કારણ કે આફ્રિકામાં જે 1 ડઝનથી વધારે દેશોમાં સિંહો છે, મોટે ભાગે ખૂંખાર છે, જીવલેણ છે, એમને મનુષ્યો સાથે રહેવાની બહુ આદત નથી. ત્યાં મનુષ્યો અને સિંહ વચ્ચેનો એરિયા છે એ બિલકુલ સ્પષ્ટ રીતે નોખો પડેલો છે. આફ્રિકાના સિંહો છે એ મનુષ્ય ઉપર હુમલો કરે એની બહુ નવાઈ નથી લાગતી. ગીરના સિંહો છે મનુષ્ય ઉપર હુમલો કરે તો એની નવાઈ ગઈકાલે લાગતી હતી, આજે લાગે છે, ભવિષ્યમાં પણ લાગશે, કારણ કે ગીરના સિંહો અને મનુષ્ય મૂળભૂત રીતે સાથે રહેવા ટેવાયેલા. સિંહ માણસ ઉપર હુમલો કરે એવા 2, 5, 10 કિસ્સા બને એના માત્રથી સિંહો અને મનુષ્ય સાથે રહેવાનું નથી ફાવતું એમ ન કહી શકાય. કારણ કે સિંહો સેંકડો વર્ષથી રહે છે, મનુષ્યો પણ હજારો વર્ષથી રહે છે. તો આ લાંબા ગાળામાં ક્યારેક તો ડખો થાય. જુલાઈ મહિનામાં એવા ડખાના કિસ્સા વધારે જોવા મળ્યા, જ્યારે સિંહના હુમલાના 5-6 કિસ્સા બન્યા. જે મનુષ્ય ઉપર હુમલો કર્યો હોય, મૃત્યુ પણ થયું હોય, ફાડી ખાધા હોય, કેટલાકમાં ઘાયલ કર્યા. પરંતુ સામે પક્ષે ગીર જંગલ આસપાસ 50થી વધુ એવા ગામો છે કે જેમાં સિંહો નિયમિત રીતે આવન જાવન કરે છે. એટલે અનેકવાર એવું બને કે પાદરમાં વડીલો બેઠા હોય તો સિંહોનું ટોળું ત્યાંથી કે સિંહોનો પરિવાર ત્યાંથી નીકળી જાય. રાતે કોઈ ગામમાં આવે ને હરાયા ઢોર હોય એનો શિકાર કરીને જતા રહીએ. ખેડૂત ખેતરમાં કામ કરતા હોય ને ખેતરના શેઢેથી અથવા તો ખેતર વચ્ચેથી સિંહો નીકળી જાય. તો સિંહ અને મનુષ્ય ધારો કે 100 વાર એકબીજાના સંપર્કમાં આવે છે તો હુમલો થવાની ઘટના માંડ એકાદી વાર બને છે. 99 વાર સિંહો પોતાના રસ્તે, મનુષ્ય પોતાના રસ્તે જાય છે. એકાદી વાર ઘટના બને છે એના ઘણા કારણો છે. એ પૈકીનું એક કારણ એ છે કે કેટલાક મનુષ્યો અપલખણ બતાવીને સિંહોની સડી કરે છે. એટલે સિંહ ચાલ્યા જતા હોય એના રસ્તે તો ખેતરમાં હોય તો એના ઉપર પથ્થર ફેંકે, ઝાડીમાં બેઠા હોય તો ત્યાં એને ઘોંચ પરોણા કરે. ધારો કે રસ્તા ઉપર સિંહ આવે છે તો બિનજરૂરી હોર્ન મારે, વાહન નજીક લઈ જાય અને ડરાવે. ટ્રેક્ટર, ટ્રક જેવા વાહનોનો તો અવાજ ડરામણો હોય, એટલે સિંહોને એ અવાજની ટેવ ન હોય તો સિંહો ડરી જાય અને એવું બને કે એના પછી એની સામે જે મનુષ્ય આવે એના ઉપર હુમલો કરી બેસે, અથવા તો જે ડરાવના હશે એના ઉપર પણ ક્યારેક કરી બેસે. ગીરના ગ્રામીણ વિસ્તારોમાં
સિંહોની અવર જવર વધે ઘટે એનાથી બહુ ચર્ચા નથી થતી, પણ જુનાગઢ જેવા શહેરમાં સિંહ આવજા કરે એટલે લોકોને એમ થાય કરે જુનાગઢમાં સિંહ છે. પણ જે લોકો જુનાગઢને જાણે છે એમને બહુ નવાઈ ન લાગે. જુનાગઢ છે એની એક બાજુ બિલકા તરફ જતો રોડ છે, જ્યાં કબૂતરી ખાણ ને એવો ખાણ વિસ્તાર છે, ખાલી પડેલી ખાણો છે. એ રસ્તો જે આગળ જતા સાસણ જાય છે ત્યાં સિંહો નિયમિત રહે છે, કારણ કે કેટલોક તો જંગલ ભાગ છે, કેટલોક સામાજિક વનીકરણનો વિભાગ છે અને ખાલી પડેલી જમીનો છે. ખેતરો પણ નથી, એટલે સિંહોને રહેવા માટેની યોગ્ય જગ્યા છે. જુનાગઢનો બીજો ભાગ છે એને ગિરનાર સ્પર્શે છે, એટલે ત્યાં પણ શહેર પૂરું થઈ જાય. ગિરનારના જંગલમાં જે 250 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, એમાં 55 જેટલા સિંહો છે, સંખ્યાબંધ દીપડા છે. દીપડા તો ખેર એની ગડબડ કરતા રહીએ, પણ આ સિંહો નિયમિત રીતે ભવનાથ વિસ્તાર છે ત્યાં ખોરાકની શોધમાં આવતા હોય. બીજું કે ત્યાં એક જ રસ્તો છે, એટલે સિંહને આમથી આમ જવું હોય, નદીથી પહાડ તરફ, પહાડથી નદી તરફ, કે નદી ઠેકવી હોય તો પણ રસ્તા ઉપરથી પસાર થવું પડે. તો આ સિંહો ત્યાં ભવનાથમાં પસાર થાય એટલા માત્રથી એ મનુષ્યના દુશ્મન નથી બની જતા. જુનાગઢનો ભવનાથ પોતે એવો વિસ્તાર છે કે જે 3 બાજુથી પહાડથી ઘેરાયેલો છે, એટલે પણ સિંહોને કોઈ પણ જાતની હલનચલન કરવી હોય તો જે ડામરનો બનેલો રોડ છે એનો આશરો લેવો જ પડે. તો ત્યાંથી સિંહો પસાર થાય છે. એ મનુષ્ય અને સિંહો વચ્ચેનો સંઘર્ષનો મામલો નથી. લોકોને એમ નવાઈ લાગે કે 2 માણસો સૂતા છે અને ત્યાંથી સિંહ પસાર થઈ ગયા, પણ એવું એ સિંહો નિયમિત કરે છે. જુનાગઢમાં જેમ ભવનાથની નજીક જવામાં આવે એમ ત્યાં કામ કરતા લોકો, ત્યાંના ઘરોમાં ઘણીવાર દીપડાઓ બેઠા હોય કે આવતા જતા હોય એવું પણ જોયું છે. પણ દર વખતે મનુષ્ય અને પ્રાણીનો સંઘર્ષ થાય એવું જરૂર નથી. સિંહના કિસ્સામાં તો સિંહો સાથે મનુષ્યનું સહઅસ્તિત્વ છે જ, અને બરાબર ટકી રહે એ આપણે બધાએ જોવાનું છે.